મારી આસપાસ અહીંયા જો કેટલું સુંદર ગાર્ડન છે, કેવી આમ આહલાદક વાતાવરણ છે, કેટલું શાંત મન અહીંયા રહેતું હશે લોકોનું. અમદાવાદનું કાંકરિયા ખાતે આવેલું વન ટ્રી હિલ ગાર્ડન છે આ. પણ અહીંયા આજે સવારે જે થયું એ જ્યારે હું તમને જણાવીશ ત્યારે તમે ચોંકી જશો કે હવે જેહાદીઓએ આવા સુંદર ગાર્ડનોને પણ લવ જેહાદનો, હિન્દુ છોકરીઓને ફસાવવાનો, હિન્દુ મહિલાઓની છેડતી કરવાનો અડ્ડો બનાવી દીધો છે. આજે સવારે એક ઘટના બની કે એક જેહાદી માનસિકતા ધરાવતા વ્યક્તિએ અહીંયા એક મહિલાની એવી છેડતી કરી અને બાદમાં એને પકડીને પોલીસને આપવામાં આવ્યો છે. આ ઘટના વખતે જે અહીંયા હાજર હતા, જેમણે હિન્દુ મહિલાની મદદ કરી, એવા વ્યક્તિઓમાંથી એક આપણી પાસે હાજર છે. એમની પાસે જાણીશું કે ખરેખર સવારે શું થયું હતું. તો અમને જણાવજો કે શું થયું હતું આજે સવારે અહીંયા. અમે સવારે અહીંયા રેગ્યુલર કસરત કરવા માટે આવીએ છીએ. તો અહીંયા આગળ અમે અમારા 2-3 ગ્રુપના અહીંયા આગળ ઊભા હતા અને ત્યાં આગળ અમે કસરત કરી રહ્યા હતા અને એક મહિલા અમારી જોડે મદદ માગવા આવી કે અમારી છેડતી કરી રહ્યો છે એક ભાઈ. એટલે અમે જોવા માટે આવ્યા કે ક્યાં છે. એટલે એ ભાઈ અહીંયા અંદર જઈને સંતાઈ ગયો. તો ત્યાંથી અમે એને લઈને બહાર આવ્યા. બહાર આવીને પછી એ ભાઈને પહેલાં તો અમે એનું નામ પૂછ્યું. તો એણે અમને રાજુભાઈ કીધું. પણ ત્યાંના અહીંયા બીજા બી સ્થાનિક લોકો હાજર હતા, જે લોકો અહીંયા આગળ કસરત કરવા કે ચાલવા માટે આવ્યા હશે. એ લોકોએ સ્થાનિક લોકોએ એનો ફોન ચેક કર્યો ને એની નામ આપણને પછી ખબર પડી કે આ મુસ્લિમ વ્યક્તિ છે. અને એ પછી અમે પોલીસને ફોન કર્યો અને પોલીસને જાણ કરીને અહીંયા સ્થળ ઉપર બોલાવીને એને પોલીસને અમે સોંપી દીધો હતો. તો આ જ્યારે તમે એમનો મોબાઈલને ચેક કર્યો હવે ત્યારે કંઈ એમાંથી વિવાદિત વસ્તુઓ મળી હતી એવું ધ્યાને આવ્યું તમારે? હા, એમનો ફોન જ્યારે ચેક કર્યો સ્થાનિક લોકોએ ત્યારે એની અંદરથી બહુ બધી છોકરીઓ જોડે એ ભાઈ અભદ્ર ભાષાની અંદર વાત કરતા હતા અને દરેક લોકોને જે બી આઈડી એને મળે બધા ઉપર હાય હેલોના મેસેજ મૂકતા હતા. ઇન શોર્ટ એવું કહી શકીએ કે કોકને લોકોને ટાર્ગેટ કરવા માટે થઈને મેસેજ કરી રહ્યા હોય અને બહુ બધા લોકોને ખરાબ મેસેજ બી કરેલા હતા જે એમના ફોનની અંદર હતા. ધીમે ધીમે આ ઘટનાની જાણકારી જેમ પ્રસરવા માંડી, લોકો જાણતા થયા, તરત હિન્દુ સંગઠનો એક્ટિવ થયા. બાદમાં હિન્દુ સંગઠનો પોલીસ સ્ટેશન પણ હાજર રહ્યા અને કડકમાં કડક ધારાઓ આની અંદર એફઆઈઆર નોંધાઈ એવી તજવીજ પણ હાથ ધરાઈ. હાલ મારી સાથે હિન્દુ સંગઠનોના કાર્યકર્તા ઉપસ્થિત છે. તેમની પાસેથી જાણીશું ઘટના વિશે અને હવે શું એમની માંગણી છે અને શું થવું જોઈએ એ વિશે જાણીશું. જય શ્રી રામ. હું વિશ્વ હિન્દુ પરિષદની અંદર કાંકરિયા વિભાગની અંદર સેવા પ્રમુખની મારી જવાબદારી છે. આજની જે ઘટના બની છે એને અમે વિશ્વ હિન્દુ પરિષદ તરીકે ખૂબ જ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આવનારા સમયમાં હિન્દુ સમાજ માટે આ એક ચેતવણીરૂપ કિસ્સા છે. તેને સમાજના દરેક વર્ગે ધ્યાનમાં રાખવાની જરૂર છે એવી વિનંતી કરીએ છીએ. અમે આગળની રણનીતિમાં આ વિષય સંદર્ભે એટલી જ માગણી કરીએ છીએ કે આવા જે કોઈ ગાર્ડન છે કે જ્યાં મોર્નિંગ વોક માટે આપણી બહેન દીકરીઓ આવતી હોય છે, તો એ બહેન દીકરીઓની સુરક્ષા માટે આપણા પોલીસ પ્રશાસન દ્વારા અહીંયા આગળ ક્યાંક તો સિવિલ ડ્રેસમાં કે એ રીતે આપણા પોલીસ ખાતાના બહેનો કે ડિસ્ટાફના ભાઈઓ હાજર રહે અને ખાસ સૂચવવાનું કે આવા ગાર્ડનોની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા જે તે સિક્યુરિટી એજન્સીઓને આના કોન્ટ્રાક્ટ આપેલા હોય છે, તો ખાસ સિક્યુરિટીની અંદર જે ભાઈઓ છે એ લોકોને પણ આના માટે એક સ્પેશિયલ ને વિશેષ તાલીમ પણ આપવામાં આવે અને આવી કોઈ કામગીરી જો થતી હોય તો એને અટકાવવા માટે આગળ શું પગલાં લેવા એના માટે પણ જાણકારી આપવામાં આવે. કારણ કે આવી ઘટનાઓ રોજબરોજની બનતી જાય છે જે વિશ્વ હિન્દુ પરિષદ સ્વીકારવા માટે તૈયાર નથી અને અમે આનો સખત વિરોધ કરીએ છીએ. અગર જરૂર જણાય વિશ્વ હિન્દુ પરિષદે આ વિષયની અંદર મેદાનમાં ઉતરવું પડશે તો અમે લોકો એના માટે તૈયાર છીએ. પણ મણિનગરને જેમ આપણે ભૂતકાળમાં જોયું હતું કે પાલડીને પાલડી રહેવા નહીં દેવા માટે ઘણા બધા કારસાઓ રચવામાં આવ્યા હતા, તો શું આપણે હવે એ માનસિકતાથી ટેવાઈ ગયા છે કે સ્થાનિક કોઈક એવા નેતા આવે, અમિતભાઈ પોપટલાલ શાહ જેવા, ત્યાં સુધી આપણે રાહ જોવાની છે? આપણે આપણા મણિનગરને શું પાલડી બનવા દેવાનું છે? આવી ઘટનાઓ ના બને એના માટે આપણે જાગૃત થઈને એક જાગૃતિ લાવવી અને ડર્યા વગર દરેક પરિસ્થિતિનો સામનો કરવો અને કાયદાકીય પ્રક્રિયાનો સહારો લઈને જે કંઈ કરવાનું થતું હોય તેના માટે આપણે બધાએ હવે તૈયાર થવું પડશે. જય શ્રી રામ.
આ ઘટનામાં એક વસ્તુ ધ્યાને પડી છે કે એ વ્યક્તિએ જ્યારે એનું પૂછવામાં આવ્યું ત્યારે એનું નામ હિન્દુ જણાવ્યું હતું. તો આવું કેમ થતું હોય છે અને કેમ આવું કરતા હોય છે લોકો? આ લોકો સતત જેહાદી માનસિકતા સાથે જ અહીંયા આવતા હોય છે. જ્યાં આગળ મણિનગરમાં આપણે તમે જુઓ તો તમામ જગ્યાએ આપણે પિકનિક સ્પોટ આવેલા છે. કાંકરિયા તળાવથી માંડી કાંકરિયા જે ફરવાનું સ્થળ છે, ગાર્ડનો છે, આ એક ખાલી કાંકરિયા મણિનગરની વાત નથી, પણ અમદાવાદના તમામ ગાર્ડનો છે જ્યાં ફરવા જેવી પ્લેસ છે, ત્યાં લોકો જેહાદી માનસિકતા સાથે તૈયાર જ હોય છે. જ્યાં પોતાનું નામ ચેન્જ કરી અને આ આપણી હિન્દુ ધર્મની છોકરીઓને ફસાવવા માટે સારા સારા કપડાં પહેરી, સારી સારી બાઇકો લઈ અને અહીંયા આવતા હોય છે અને પોતાની ઓળખ છુપાવતા હોય છે. તો આપણી બી બેન દીકરીઓને એટલી નમ્ર વિનંતી કરું છું કે આવી માનસિકતા જે ધરાવતા હોય તો પહેલાં એમને તરત એમની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી અને એમની વિરુદ્ધમાં એક અવાજ ઉઠાવો, તો જેથી કરીને બીજી છોકરીઓ જે આપણી લવ જિહાદનો શિકાર બની રહી છે તો આવા લોકોથી સાવધાન રહે અને ભવિષ્યમાં આપણી છોકરીઓ આવી કોઈ જેહાદી માનસિકતામાં ના ફસાય તે માટે દરેક જાગૃત નાગરિકે પણ આના વિરુદ્ધ કાયદાકીય પગલાંની સાથે સાથે પોતે એક જાગૃત વ્યક્તિ થઈ અને પોતે અગમચેતી પગલાં પણ લેવા પડશે. અને કાંકરિયા મણિનગર પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબને એક નમ્ર વિનંતી છે કે દરેક આ જે ફરવાલાયકના સ્પોટ છે મણિનગરમાં કે કાંકરિયાથી માંડીને ગાર્ડનમાં, તો ત્યાં પણ સીસીટીવી ફૂટેજ પોતાની સાથે અહીંયા મુકાવી અને સિક્યુરિટી સઘન સિક્યુરિટી રાખે. જ્યાં સવારે જ્યાં લોકો ફરવા માટે આવતા હોય તો ત્યાં આગળ આપણી મહિલા સી ટીમને પણ એક બંદોબસ્ત ગોઠવી આપે, તો જેથી કરીને આપણી છોકરીઓ, હું તો કહું છું કોઈ પણ છોકરી હોય જે આવી માનસિકતા ધરાવતા હોય એ લોકોથી બચી શકે. તો હવે આ કેસમાં આરોપી પકડાઈ ગયો છે, તો હવે કયા પ્રકારની કાર્યવાહી આપ ઈચ્છો છો? કેવી કાર્યવાહી થવી જોઈએ? કાર્યવાહીમાં તો સૌપ્રથમ અમે લોકો પોલીસ સ્ટેશન હતા ત્યારે આરોપીને મેડિકલ માટે લઈ જવા માટે જ્યારે આપણા પોલીસ ખાતાના અધિકારીઓ બહાર લઈને આવ્યા પોલીસ સ્ટેશનમાંથી, ત્યારે એ વ્યક્તિના મોઢા ઉપર ખૂબ જ ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હોય, પ્રશંસનીય કાર્ય કર્યું હોય એવું એક હાસ્ય હતું. તો આના પરથી એવું દેખાય છે કે આવું કૃત્ય કરનારા લોકોને પોલીસ ખાતાનો કોઈપણ પ્રકારનો ડર ના હોય તેવું પહેલી નજરે અમને જણાઈ આવે છે. પણ કામગીરીની અંદર જો વાત રહી તો હવે પોલીસ ખાતા દ્વારા આ વ્યક્તિ સામે અથવા આવી જેહાદી માનસિકતાવાળા જેટલા પણ લોકો છે એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય. અને રહી વાત અહીંયાની ઘટનાની, તો એ આરોપીને આ ઘટના સ્થળ ઉપર જ લાવીને એનો અહીંયાથી સર્કસ કાઢવામાં આવે, જેથી કરીને મોર્નિંગ વોકના ટાઈમે જ સર્કસ કાઢવામાં આવે, જેથી કરીને મોર્નિંગ વોકમાં આવતા આપણા બીજા બેન દીકરીઓ છે એ લોકોની અંદરથી આવા જેહાદી માનસિકતાવાળાઓનો ડર દૂર થાય અને સામનો કરવા માટે પણ તૈયાર થાય. અમે આવી કામગીરીની આશા રાખીએ છીએ.